નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આરએનઆઈ માન્ય તંત્રીઓ દ્વારા વડોદરા સાંસદને એમએસએમઈના નામે કહેવાતું પત્રકારત્વ કરી સમાજમાં અરાજકતા ફેલાવતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત। વડોદરાના આરએનઆઈ રજિસ્ટર્ડ ન્યૂઝપેપર ફોર ઇન્ડિયા માન્ય તંત્રીઓ માટે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે પાછલા ઘણા સમયથી વડોદરા શહેર જિલ્લા સહિત સમગ્ર જગ્યાએ એમએસએમઈના સર્ટિફિકેટ કઢાવી બની બેઠેલા કહેવાતા તંત્રીઓ અને ઇસમો વિરુદ્ધ યોગ્ય અને ન્યાયિક તપાસ કરી સમાજમાં અરાજકતા ફેલાવી લોકોને જાણે અજાણે ગેરમાર્ગે દોરી પત્રકારોને લાંછન લાગે તેવા કૃત્યો કરી સાચા અને પ્રમાણિત તંત્રીઓ પત્રકારોની લાગણી દુભાય છે તેવી પ્રવૃત્તિઓ બે રોકટોક વગર થઈ રહી છે, જે સમાજ માટે ઘણું હાનિકારક અને બજારમાં પત્રકારત્વની છબી સાવ નિમ્ન કક્ષાએ પહોંચી જવા પામી છે। પ્રિન્ટ મીડિયામાં ન્યૂઝપેપર કે ન્યૂઝ ચેનલ શરૂ કરવા માટે જરૂરી દસ્તાવેજો આપી કલેક્ટરશ્રી તરફથી એડ્રેસ અને પોલીસ વેરિફિકેશન કરાવી જરૂરી પ્રોસેસ કરવી પડે છે, પરંતુ પાછલા ઘણા સમયથી ફક્ત ઈમેલ આઈડીના આધારે બીજી જરૂરી કોઈ કાર્યવાહી ના કરીને જાતે જ મન ફાવે તેમ રાખી એમએસએમઈ સર્ટિફિકેટ કઢાવી પત્રકારત્વ કરતા લોકોને ઉત્તરોત્તર ગંભીરપણે વધારો થઈ રહ્યો છે, જેઓ કોઈપણ પ્રકારના નિયમો અનુસરતા નથી। એમએસએમઈનું ખોટું અર્થઘટન કરી જાણે અજાણે પત્રકારત્વ જેવી સેવાકીય અને જવાબદાર વ્યવસાયને યોગ્યતા ના ધરાવતા બિનઅનુભવી લોકો દ્વારા લાંછન લાગે તેવા કૃત્યો પણ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જે અસામાજિક પ્રવૃત્તિઓને પણ વેગ આપે છે। પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ।